સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની સોરી સાજના ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર એક અઠવાડિયું પૂરું કરી લીધું છે અને આ 7 દિવસમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની સોરી સાજના ફિલ્મે કેટલી કમાણી કરી છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણો છો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની સોરી સાજના ફિલ્મ હોળીના તહેવારો નજીક સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ જબરજસ્ત કમાણી કરી રહી છે। અને આપણે પાછલા વિડીયોમાં સોરી સાજના ફિલ્મના વીકેન્ડ એટલે કે 4 દિવસના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરી હતી અને હવે આ ફિલ્મના 7 દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવી ગયું છે અને સોરી સાજના ફિલ્મના બજેટની કોઈ પાક્કી માહિતી સામે આવી નથી પણ આ ફિલ્મના કલેક્શનની માહિતી સામે આવી રહી છે જેમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ સોરી સાજના ફિલ્મે 4 દિવસમાં એટલે કે વીકેન્ડમાં 5 લાખ રૂપિયાની કમાણી કરી હતી અને હવે સોરી સાજના ફિલ્મે તેના 7 દિવસમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર 7 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે અને વિક્રમ ઠાકોરની સોરી સાજના ફિલ્મ આ ફિલ્મ ગુજરાતની બહાર એટલે કે મુંબઈ, દિલ્હી વગેરેમાં પણ અમુક સિંગલ સ્ક્રીન સિનેમા ઘરોમાં રિલીઝ થઈ છે। સોરી સાજના ફિલ્મના ઇન્ડિયાના ટોટલ બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે એક અઠવાડિયામાં ટોટલ ઇન્ડિયામાં 9 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે। આમ સોરી સાજના ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર 7 લાખ રૂપિયાની કમાણી કરી છે અઠવાડિયામાં અને ઇન્ડિયા નેટ કલેક્શન 9 લાખ રૂપિયા કરી લીધું છે। આમ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ સોરી સાજના ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરજસ્ત કમાણી કરી રહી છે અને હજુ પણ જોવાનું રહેશે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ સોરી સાજના ફિલ્મ લાઈફ ટાઈમમાં કેટલું કલેક્શન કરે છે તે જોવાનું રહેશે। અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને ડાયરેક્ટર જીતુ પંડ્યા આ એક્ટર ડાયરેક્ટરની જોડીની આ ત્રીજી ફિલ્મ છે। આ બંનેની જોડી આ પહેલા પણ તારી યાદોમાં જિંદગી જવાની, ખેડૂત એક રક્ષક જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે અને આ જોડીની આ ત્રીજી ફિલ્મ સોરી સાજના ફિલ્મ છે અને સોરી સાજના ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે। તો આપ સૌએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ સોરી સાજના ફિલ્મ જોયું કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।